તાવ આવવાથી મારા વાતને લઈને હું દાખલ થયો હતો મેડિકેર હોસ્પિટલમાં, બાલાજી હોલની બાજુમાં. ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ. તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ. અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી. અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ. છેલ્લા સ્ટેપે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં ગયા. અને એની મોર અમે એક સ્કિનના ડોક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે. તો એ સ્કિનના ડોક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી. 9-10 જાતની દવા હાલતી હતી. હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી. 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડોક્ટરે. પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કઈ ખબર નથી પડતી. અને એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવી છે. પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા. ને અમને 4 દી સારવાર આપી સાહેબે, અને 4 દી અમને છૂટા કરી દીધા. શું તકલીફ હતી? તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો. હવે કેવી તકલીફ પડી રહી? હવે આ રહી તમે જોવો જ છો. લડતમાં મેં પછી આને રજા આપી 5મા 6મા મહિનામાં. પછી મેં લગભગ 9મા 10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી હતી, એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને. અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને. આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી. તો 5માંથી મને 3નો મને સામે જવાબ આવ્યો. અને મને અહીંયા માલવીયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા. ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું. ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું. પછી એ લોકો પોલીસના હાથમાં તો કઈ નથી. એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા. ત્યાં કોઈ પોલીસમાં બેન હતા, એ બેને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પાડ્યા. ની મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડોક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો. પછી ડોક્ટરને બોલાવ્યા તો અમે એને હચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ આજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય. એવું કહીને એને ડોક્ટરને છૂટા કરી દીધા. એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે. આપણી માંગ છે કે મને ન્યાય મળે. બસ હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિનાથી હળિયું કાઢું દવાખાને. હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે. રિએક્શન કેમ આવ્યું? રિએક્શન હવે એ તો હું અભણ છું, આપણને કઈ ખબર નથી. પણ આખી ચામડી ઉતરી ગઈ. હું તમને ફોટા હમણાં બતાવું છું, ફોટા પણ વિડીયોમાં બતાવું છું. ફોટા પડ્યા છે. આખું ચામડું ઉતરી ગયું. બધાય માથાના વાળ વયા ગયા, 20 નખ વયા ગયા, બધું વયું ગયું. પછી તમે બીજા ડોક્ટર ને લઈ ગયા તો એને શું કીધું કે આ દવાના કારણે જ થયું છે? આ દવા એને એ તો એવું નહીં, એ કઈ ન કહી શકે ડોક્ટર. અમે એને મેં પૂછ્યું હતું કે આ સાહેબ શું કારણથી છે, તો એને એવું કીધું તમારે હાજા થઈ જાય એથી જોવાનું છે ને. પછી અમે કઈ એમાં અમે ખેડૂત માણસ છે અને નાના માણસને કોઈ જવાબ ના દઈએ. સાહેબની કાર્યવાહી થાય. અને મેં પેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હું હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો, કારણ કે એની અંદર બીજા 2 ડોક્ટરો સારા હોય તો એને તકલીફ પડે. એટલે હું પેલો વિડીયો, પણ આજે એનો મને કઈ ન્યાય ન મળ્યો. એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દીધું હતું. મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી સાહેબનું નામ છે. મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડોક્ટરની પૂછું મારે ચામડી વાળ ને બધું વહી ગયું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહ્યા ગયા, નાક વહ્યા ગયા. 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી. અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ. એટલે અત્યારે શું તકલીફ? અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા આવે છે. ખાલી તાવ તરત આવ્યો તો એમાં દાખલ પણ પહેલા હાવ લઈ દીધું કામ. છોકરા નાના હતા મારા. તો આ 2 દીકરી મારી અને માન દઈ દીધા.